બધું હાવ શાંત હતું. એ યુદ્ધના ભણકાર એ બધું તો ઠીક છે. આ પેટ્રોલ ગેસ અત્યારે સામાન્ય માણસને કેમ જીવવું ને એ જ કંઈ ધડ નથી હોતી. અને કાલ સવારે મારી ઘરે પ્રસંગ આવશે. આ 5 જણાને મેં કીધું છે ઇન્ડિયનનો બાટલો ગોતી દો. કોણ જાણે હું ખાવા બેઠો ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ને હવે ચા મળી? ના ભાઈ ના, મારું માથું ચડ્યું છે. હા, જ્યાં સુધી સવારમાં ચા ન મળે ને ત્યાં સુધી શાંતિ નથી મળતી. પણ ચા નથી મળી ને તો મજા નથી આવતી. બસ સવારથી છે ને 5 કપ ચા થઈ ગઈ છે. હું 5 કપ ચા 1 કપે નથી મળી. પપ્પાની વાત કરું છું, તમારી નહીં. પપ્પાએ સવારથી આ 5મો કપ છે ચાનો. અને પપ્પા, ચા થોડી ઓછી કરો ને તો સારું. અત્યારે તમે જોવ તો ખરા, એક તો માંડ બાટલા મળે છે. બાટલા તમે નોંધાવો ને પછી 21 દિવસ આપણા ઘરે પહોંચે. 21 દિવસ તો ખાલી કહેવાના. હા, બાટલો હાથમાં આવે ને તે 1.5 મહિનો જતો રહે છે. પણ બેટા મેં 5 જણાને કીધું મારા ભાઈબંધ ક્યાંય બાટલો નથી. બોલો તો પછી તમે સમજો ને પપ્પા, ચા થોડી ઓછી કરી નાખો. ટેવ પડી ગઈ ને આના વગર હાલતું નથી. મગજ જ કામ નથી કરતો. હું કરું? અરે પપ્પા, પણ 5 વાર પીવો ને 2 વાર પીવો અને એનાથી ફાયદો જ છે ને. તમને ખબર છે ને મને ખબર છે આ ચામાં શુગર કેટલું હોય છે. ઉપરથી એક તો ડાયાબિટીસ છે પપ્પાને. હા, તો પણ બધી વાત તો હાચી. પણ ડ્રમ કેમ સમજતો નથી? મને તો એ નથી સમજાતું. પેલા ઘરના તો સમજે. તો જાઓ સમજાવો. એવી નથી વાત બેટા. આખી દુનિયાને તકલીફ પડે છે. આ યુદ્ધના ભણકારા છે ને એને એમ કે હું જ મોટો રાજા, હું કહું એમ આખી દુનિયા કરે. અરે તકલીફ તો અમને પડે જ છે ને. અમને ક્યાં નથી પડતી? તમને ખબર છે કે આ યુદ્ધના કારણે બધી વસ્તુઓના ભાવ કેટલા વધી ગયા છે. અને આ 2 દિવસ ફ્રી પેટ્રોલમાં એવી લાઈન છે ને કે જાણે કોઈની જાન જતી હોય ને એવું લાગે. પેટ્રોલમાં તંગી. હા, પપ્પા, લાઈન પાછી ક્યાં લગી? ક્યાં સુધીની હોય છે? કયો તો ખરા, પપ્પાને ખબર પડે. 1 કિલોમીટરની લાઈનો જોયેલી છે મેં. તો જાણે આ દુનિયામાં હું ખાવા બેઠું. માંડ હજી કોરોનામાંથી ઉગર્યા ત્યાં પાછું આ. એ તો વાત છે. અને મને તો એવું લાગે છે કે હું એ પેઢી છું જેણે બધું જોઈ લીધું. નહીં, હજુ આપણે પછીની હજી જે પેઢી આવશે ને કદાચ નથી, આપણે જે નથી જોયું ને એવું એવું જોશે. પણ અત્યારે એમ કહું છું કે તમને શું લાગે છે આ યુદ્ધ હજી કેટલું આગળ વધશે? અને જો આમને આમ આગળ ચાલ્યું તો પછી આ આપણા દેશની હાલત શું હશે? અત્યારે આટલી મોંઘવારી છે, બાટલા નથી મળતા, ડીઝલ નથી મળતું, તો પછી આગળ જતા શું થશે? આને પહેલા તો મને ઉપાડી લે ને તો સારું બેટા. આ મારાથી તો આ બધું નથી જોવાતું. ઉપડો ઉપડો પપ્પા તમે. બસ તમને ઉપાડવાની જ જલ્દી છે. અરે અહીંયા ઘરનું ટેન્શનના પાર નથી ને પપ્પા તમે પણ. તો શું? અને તમને ખબર છે ને કે આપણા માથા ઉપર અત્યારે એક પ્રસંગ ઊભો છે. આવતા વર્ષે બેનના લગ્ન કરવાના છે. ક્યાંથી રૂપિયા ભેગા કરીશું? હા બેટા. હા, જે રીતે મોંઘવારી વધતી જાય છે ને એ પ્રમાણે ઘરેણા કરતી વખતે વાર વિચાર કરવો પડશે. હમણાં કેન્સલ રાખો ને પણ. બેટા મારી વાત સાંભળ. 2 બાટલા તો જોઈએ જો આપણે જમણવાળું. તું ગમે એમ કર. એક નથી મળતો પપ્પા. તમે બેની વાત કરો છો, હું તો કહું કેન્સલ રાખો ને કારણ હમણાં. કે આગળ લગ્ન નથી કરવાના, આવતા વર્ષની વાત કરું છું. તમે લોકો એવી રીતે ટેન્શન લેવા લાગ્યા કે જાણે હમણાં 2 દિવસ પછી લગ્ન હોય. આવતા વર્ષે શું ખબર? કોણે જોયું આવતું વર્ષ શું થાય શું નહીં? મને નથી લાગતું કે સારા દિવસો આવે. હોઈ શકે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ યુદ્ધ છે ને અટકી જાય, બધું સારું થઈ જાય. કારણ કે એક વ્યક્તિ નહીં, આ લોકો ઝઘડામાં મતલબ કેટલા લોકો હેરાન થાય છે. અરે તો થાય જ છે ને. પણ શું કરીએ હવે? સમજણ થાય અને જો ઝઘડો પતે, યુદ્ધ પતે તો ફાયદો. જેટલું યુદ્ધ આગળ વધશે એટલી આપણને તકલીફ પડવાની ને પડવાની. સાગર, હું તમને એમ પૂછું હા, કે આજે દેશો બધા ઝઘડા કરે બરાબર, તો આ ઝઘડા કરીને એ લોકોને મળતું શું હશે? કાંઈ નહીં. બસ આ લોકોને શોખ છે. તોય હું તો સાગર બેટા મારું એવું કહેવાનું છે કે આપણો ભારતનો દેશ અને એમાં આપણું ગુજરાત, હું તો કહું બહુ સારામાં સારું છે. મોદીએ બધા એના સંબંધો સારા જ રાખ્યા. તોય ભોગવ્યો તો છીએ જ ને. પણ મને કહો ને, આનો જવાબ આપો ને. તંબુરો. શાંતિ રાખ ને તું. એ શું મળતું હશે?
એટલે કહેવાનો મતલબ એ કે નહીં કરતા હોય તો એની કરતા આ કેટલા આખી દુનિયા હેરાન થઈ ગઈ છે. નહીં કરતા હોય તો બધા શાંતિથી ના જીવી શકે. મારા ભાઈ છોકરા હોત ને તો હું બધાને જઈને સમજાય આવત કે ભાઈ તમે શાંતિ રાખો ને બાબા પગે પડું. પણ એ કે જો તું તારું કામ કર. એ સોશિયલ મીડિયા છે જ ને અત્યારે, મેસેજ આપો ને, કદાચ ત્યાં સુધી મેસેજ પહોંચી જાય. હા હો, આની હારે અમારા લગ્ન કરાવ્યા ને પપ્પા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ને હા બેટા, હવે મૂકો આ બધી માથાકૂટ. ભલે હવે ચા ના માંગતા પણ હા તમને આપો, એક કપ છે જ. સાગર બેટા, બહાર જઈને પી લઈશ ચા. એટલે એમ હવે ઈચ્છા થાય તો ઘરે નહીં આવું. 5 કપ પીધા, હવે તો શરમ રાખો. પણ બેટા ચા વગર તને જ ખબર છે ને. હા હા, એકથી એક ચડિયાતા છે ખરેખર ઘરમાં. મારે જ ભોગવવાના છે આ બધા.